નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા ચેપ્ટર કે જેનું નામ છે ગતિના નિયમો. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ, એના મહત્વના મુદ્દાઓ અને એને અનુરૂપ કેટલાક દાખલાઓ આપણે ભણ્યા હતા. ત્યાર પછી આજે આપણે આગળ વધીએ. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણીએ એ પહેલાં બીજા નિયમનું એક અગત્યના પરિણામ મળે છે. આ પરિણામ મેળવીએ એના માટે બળનો આઘાત ભણીએ. બળનો આઘાત. પહેલા તો બળનો આઘાત એટલે શું? કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગતું હોય ત્યારે આ બળ અને બળ લાગવાના સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહેવાય. બળનો આઘાત બરાબર જે બળ લાગે છે, બળ ગુણ્યા પદાર્થ ઉપર આ બળ જે સમયગાળા માટે લાગે છે ને એ સમય. આ બળ અને સમયગાળો, આ ગુણાકાર એ બળનો આઘાત આપે છે. ઘણીવાર પદાર્થ ઉપર મોટા મૂલ્યનું બળ સૂક્ષ્મ સમય માટે લાગે ત્યારે આવું અત્યંત સૂક્ષ્મ સમય દરમિયાન આ બળ વડે બળનો આઘાત અનુભવાતો હોય છે. આમ બળ અને સમયગાળાનો ગુણાકાર બળનો આઘાત આપે છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર dp બાય dt. dt ને આ તરફ લઈ લો તો f ઇન્ટુ dt બરાબર dp લખી શકાય ને. ન્યૂટનના ગતિના બીજા નિયમનું સમીકરણ છે. dt ને આ તરફ લઈ ગયા તો બળ અને સમયનો ગુણાકાર શું કહેવાય? બળનો આઘાત. અને dp એટલે વેગમાનનો ફેરફાર. તેથી મહત્વની વાત, બળનો આઘાત કેટલો હોય? વેગમાનના ફેરફાર જેટલો હોય છે. બળનો આઘાત અને વેગમાનના ફેરફાર એનું મૂલ્ય બંને કેવા હોય? સરખા હોય છે. બળનો આઘાત અને વેગમાનના ફેરફાર મૂલ્ય બંને સરખા હોય છે. આ એક ખૂબ જ અગત્યની મહત્વની વાત છે. યંત્રશાસ્ત્રમાં આ હકીકતનો ઉપયોગ કરી અજ્ઞાત બળ અથવા બળ કેટલા સમય સુધી લાગે છે, આવો સૂક્ષ્મ સમયગાળો વગેરે મહત્વની બાબતો શોધી શકીએ. તેથી બળનો આઘાત અને વેગમાનના ફેરફાર આ બંને સરખા મૂલ્યના હોય છે. જ્યારે કોઈ બેટ સાથે દડો અથડાય, દડો પૂર ઝડપે આમ ગતિ કરતો કરતો બેટ સાથે અથડાય તો બેટ અને દડાનો સંપર્ક સમય ખૂબ જ નાનો હોય. સમયગાળો ખૂબ જ નાનો હોય. તો આવા કિસ્સામાં બળ ગુણ્યા સમયગાળો કરીને બળનો આઘાત મેળવવો હોય તો સમયગાળો તો અત્યંત સૂક્ષ્મ છે, એને માપી શકાય નહીં. અથવા આમ સમજો કે સ્ટોપ વોચ વડે માપવા બે તરત જ ચાલુ કરી બંધ કરવી પડે. દડો, ક્રિકેટની રમતમાં દડો આમ ગતિ કરતો કરતો આવે છે, બરાબર. હવે બેટ સાથે અથડાય છે તો બેટ અને દડા ઉપર બેટ વડે કંઈક બળ લાગશે. એ બળ ગુણ્યા બળ સમજો કે આપણને ખબર છે તો એને સમય ગાળા સાથે ગુણો ત્યારે આઘાત મળે ને. તો દડા ઉપર બળનો આઘાત કેટલો તે ગણવા માટે આ સમયગાળો અત્યંત સૂક્ષ્મ હોય છે. આવો સૂક્ષ્મ સમયગાળો સામાન્ય સ્થિતિમાં આપણે માપી નથી શકતા. તો આવા કિસ્સામાં બળનો આઘાત મેળવવા માટે વેગમાનના ફેરફાર નો ઉપયોગ કરવામાં આવે છે.
વેગમાનનો ફેરફાર દડો અથડામણ પહેલા કંઈક વેગમાન ધરાવે છે, અથડામણ પછી કંઈક વેગમાન ધરાવશે. આ અથડામણ પહેલા અને દડાના અથડામણ પછી ના આ વેગમાન છે એનો ફેરફાર એ બળના આઘાત જેટલો હોય છે. બળનો આઘાત અને વેગમાનના ફેરફાર બંને સરખા હોય છે. દાખલા તરીકે સમજો કે કોઈ દિવાલ સાથે દડો અથડાય છે. આ એક દિવાલ છે, એક દડો છે. એમ દળનો દડો વી વેગથી ગતિ કરતો જાય છે અને વી વેગથી પાછો આવે છે. વિરુદ્ધ દિશામાં વી ઝડપથી પાછો આવશે, વી ઝડપથી ફેંકીએ છીએ. તો આ દડાના બળનો આઘાત વેગમાનના ફેરફાર જેટલો હોય. પ્રારંભમાં વેગમાન કેટલું? mv જેટલું. પ્રારંભિક વેગમાન mv જેટલું. દડો અથડાઈને પાછો આવશે ત્યારે અંતિમ વેગમાન અંતે એટલી જ ઝડપથી દડો અથડાઈને પાછો આવે mv જેટલું જ. પણ એક વેગમાન ધન લઈ તો બીજું સમજો કે આ વેગમાન ધન x અક્ષની દિશામાં, તો આ ઉલટું ઋણ x અક્ષની દિશામાં માઇનસ થાય. એક ધન હોય તો એક ઋણ, અથવા એક ઋણ હોય તો બીજું ધન. સમજો કે આ તરફની દિશા આમ ઋણ x અક્ષ, જનરલી આ તરફ x ધન x અક્ષ ને ઋણ x અક્ષ હોય ને, તો પ્રારંભિક વેગમાન ઋણ તો અંતિમ વેગમાન કેવું મળે? ધન. તેથી વેગમાનનો ફેરફાર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન mv માઇનસ પ્રારંભિક વેગમાન માઇનસ mv, તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2mv. તો વેગમાનનો ફેરફાર 2mv, તો બળનો આઘાત સમયગાળો શોધવાની જરૂર નહીં, વેગમાનના ફેરફાર ને બળનો આઘાત સરખા છે, તો બળનો આઘાત 2mv જેટલો થશે. આમ જ્યારે કોઈ m દળનો દડો v ઝડપથી દિવાલ સાથે અથડાય અને એટલી જ ઝડપથી પાછો ફરે ત્યારે બળનો આઘાત 2mv જેટલો હશે. બરાબર. આમ બળનો આઘાત ઉત્પન્ન કરવા દરમિયાન સૂક્ષ્મ સમયગાળા માટે જે બળ લાગે છે આ બળ આઘાતી બળ કહેવાય. દડો દિવાલ સાથે સંપર્કમાં આવે, દડો ગતિ કરતા કરતા દિવાલ સાથે અથડાય ત્યારે આ દડા અને દિવાલ વચ્ચે બળ આંતરક્રિયા રૂપે બળ લાગે છે. દિવાલ વડે દડા ઉપર ને દડા વડે દિવાલ ઉપર. આ બળ અત્યંત સૂક્ષ્મ સમય માટે લાગે છે. આઘાત ઉત્પન્ન કરતા આવા બળ એ આઘાતી બળ તરીકે ઓળખવામાં આવે છે. આવા બળનો આઘાત એનું મૂલ્ય વેગમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. બરાબર. આ એક ખૂબ જ મહત્વની વાત છે. બળનો આઘાત એનો એકમ, બળના આઘાતનો એકમ બળ અને સમયગાળાના એકમ જેટલો છે, એટલે કે ન્યૂટન, બળનો એકમ ન્યૂટન ને સમયનો એકમ સેકન્ડ છે. અથવા ન્યૂટન સેકન્ડ વેગમાનનો એકમ હતો. બળના આઘાત અને વેગમાનના ફેરફાર સરખા કિંમતો ધરાવે તો બળના આઘાતનો એકમ અને વેગમાનના ફેરફારનો એકમ એ સરખા થાય. તેથી વેગમાનના ફેરફારનો બીજો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે. બળના આઘાતનો એકમ અને વેગમાનના ફેરફારનો એકમ સરખા છે. આ જ રીતે બળના આઘાતનું પારિમાણિક સૂત્ર અને વેગમાનના ફેરફારનું પારિમાણિક સૂત્ર સરખા હોય. વેગમાનનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે m1 l1 t-1, બરાબર ને? m1 l1 t-1. તો બળના આઘાત એનું પારિમાણિક સૂત્ર પણ કેવું છે? m1 l1 t-1. આ મહત્વની વાત, બળના આઘાતનું મૂલ્ય વેગમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. ત્યાર પછી ટેક્સ્ટમાં આને અનુરૂપ એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ નંબર 5.4. આ ઉદાહરણ ભણીએ. ઉદાહરણ 5.4. એક બેટ્સમેન બોલને
તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. ઝડપ કેટલી છે? v, 12 મીટર પર સેકન્ડ. જેટલી ઝડપથી આવે એટલી ઝડપથી બોલરની દિશામાં બેટ્સમેન દડાને ફટકારે. સમજો કે આમથી દડો આવે છે, કેટલી ઝડપથી? 12 મીટર પર સેકન્ડની. બેટ્સમેન સીધો જ સ્ટ્રેટ શોટ મારે છે અને દડો સીધો બોલર તરફ પાછો જેટલી ઝડપથી જતો હતો એટલી ઝડપથી, એટલે કે 12 મીટર પર સેકન્ડની ઝડપથી પાછો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ એમ બરાબર 0.15 કિલોગ્રામ હોય, બોલનું દળ કેટલું છે? 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલ પર લાગતો આઘાત મેળવવાનો છે. બોલનો આઘાત એ વેગમાનના ફેરફાર જેટલો હોય તો વેગમાનનો ફેરફાર મેળવી. બરાબર. સમજો કે ક્રિકેટની આ પીચ છે. બરાબર. ધારો કે અહીંયાથી બેટ્સમેન બેટિંગ કરે છે, અહીંયાથી બોલર બોલિંગ કરે છે. અહીંયા કોઈ બેટ્સમેન છે, IPL ચાલુ જ છે અત્યારે, બરાબર ને? એના હાથમાં બેટ હશે. બેટ્સમેન બેટ લઈ અને ઊભો છે. અહીંયાથી એક બોલર છે, એ બોલ ફેંકે છે. આ બોલ આ તરફ આમ ફેંકે છે બોલર, અને આ બેટ્સમેન દડો ફટકારે છે. આ દડાને એટલા જ વેગથી પાછો ફેંકે છે, એટલી ઝડપથી દડો વિરુદ્ધ દિશામાં પાછો ફરે છે. તો આવી સ્થિતિમાં બળનો આઘાત કેટલો, બેટ વડે બોલ ઉપર કેટલો આઘાત લાગે છે, આ આઘાત મેળવવાનો છે. બોલનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો વેગમાનનો ફેરફાર મેળવવા માટે પ્રારંભિક વેગમાન મેળવી. તો દળ એમ અને વેગ v છે. આ દિશા ઋણ x અક્ષ લઈએ, આ તરફ આમ ધન x અક્ષ, આ તરફ ઋણ x અક્ષ લઈએ તો પ્રારંભિક વેગમાન દડો બોલર જ્યારે દડો ફેંકે ત્યારે પ્રારંભિક વેગમાન m × v ઋણ x અક્ષની દિશામાં છે. તેથી પ્રારંભમાં વેગમાન -mv. પછી અંતિમ વેગમાન અંતે બેટ્સમેન આ દડાને આમ સીધી જ દિશામાં પાછો ફટકારે છે. તો વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર. બરાબર. દળ m ને વેગ v. આ વેગ ધન x અક્ષની દિશામાં છે એટલે ધન. પ્રશ્ન છે બળનો આઘાત મેળવો. તો બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. વેગમાનના ફેરફારનું મૂલ્ય અને બળનો આઘાત બે સરખા હોય. તેથી બળનો આઘાત બરાબર વેગમાનના ફેરફાર એનું મૂલ્ય. વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન આ બંનેનો તફાવત વેગમાનનો ફેરફાર હશે. તેથી બળનો આઘાત બરાબર અંતિમ વેગમાન mv માઇનસ પ્રારંભિક વેગમાન -mv. તેથી mv પ્લસ mv એટલે 2mv. તેથી બળનો આઘાત કેટલો થશે? 2mv. mv માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. mv પ્લસ mv એટલે 2mv. mv જાણીએ છીએ
કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો બળનો આઘાત બરાબર 2 m દળ 0.15 અને v વેગ 12 0.15 ગુણ્યા 2 એટલે કેટલા થાય 0.3 અથવા 0.30 બરાબર ગુણ્યા 12 12 તરી 36 12 તરી 36 એક આંકડા પછી પોઈન્ટ એટલે 3.6 ન્યૂટન સેકન્ડ. તેથી બળના આઘાત તેનું મૂલ્ય કેટલું હશે 3.6 ન્યૂટન સેકન્ડ જેટલું હશે. હવે કોઈ આનાથી ઉલટી પરિસ્થિતિ વિચારે, સમજો કે પ્રારંભમાં વેગમાન ધન લઈએ અને અંતિમ વેગમાન ઋણ લઈએ તો આ તફાવત ઋણ આવે, પણ હકીકતમાં બળનો આઘાત વેગમાનના ફેરફારના મૂલ્ય જેટલો હોય તો માનાંકમાં એ માઇનસના કેવાથી જાય પ્લસ. તેથી બળનો આઘાત બળ અને સમયગાળાનો ગુણાકાર છે, પણ જ્યારે સમયગાળો અત્યંત સૂક્ષ્મ હોય ત્યારે આ બળનો આઘાત આ રીતે વેગમાનના ફેરફારની ગણતરી કરી અને આપણે મેળવી શકીએ છીએ. બરાબર. તો આ ઉદાહરણ 5.4 ઉદાહરણ નંબર 5.4 સ્વાધ્યાયમાં કેટલાક દાખલાઓ ગણી પ્રશ્નોના જવાબ મેળવીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છેલ્લા આપણે 5.1 સ્વાધ્યાય 5.1 એમાં પૂછેલા પ્રશ્નો એના જવાબ આપણે આપેલા. હવે ત્યાર પછી સ્વાધ્યાયમાં પાંચ પોઈન્ટ 2 0.05 કિલોગ્રામ દળની એક લખોટી છે, એનું દળ m બરાબર 0.05 કિલોગ્રામ 0.05 કિલોગ્રામ દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, ઉપર તરફ ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સામાં જણાવો. ઉર્ધ્વ દિશામાંની ગતિ, અધો દિશામાંની ગતિ ક્ષણિક સ્થિર હોય તે બિંદુએ, અને જો લખોટી સમક્ષિતિજ સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવ્યું તો શું તમારા જવાબો જુદા હોત? હવાનો અવરોધ અવગણો. તો પેલા એ ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન લખોટી આમ ઉપર તરફ ઉર્ધ્વ દિશાની ગતિ કરતી હોય ત્યારે લખોટી ગમે દિશામાં ગતિ કરે, હવામાં ફેંકેલી હોય ત્યારે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે. હવાનું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે. તેથી ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન બળ F વજન બળ જેટલું અને એ વજન બળ mg જેટલું. m દળ 0.05 કિલોગ્રામ અને g સ્વાધ્યાયની શરૂઆતમાં જ કીધું છે સરળતા ખાતર સાંખ્યિક ગણતરીમાં g નું મૂલ્ય 10 લેવાનું. તેથી અહીં g 10 મીટર પર સેકન્ડ વર્ગ લઈએ તો 10 ગુણ્યા 0.05 એટલે 0.5 ન્યૂટન બળ લાગશે. પણ આ બળ તો અધો દિશામાં જ હશે. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું હંમેશા દડા ઉપર, દડો ગમે દિશામાં ગતિ કરે, ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ છે? અધો દિશા. તેથી એ પ્રશ્નનો જવાબ ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન બળનું મૂલ્ય 0.5 ન્યૂટન અધો દિશા. પછી બીજો પ્રશ્ન અધો દિશાની ગતિ દરમિયાન, અધો દિશામાં ગતિ કરે ત્યારે દડો ગમે દિશામાં ગતિ કરે, દડા ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો નીચે તરફ જ લાગવાનું, mg જેટલું, વજન જેટલું જ. તેથી બીજા બી નો જવાબ આટલું જ અધો દિશામાં 0.5 ન્યૂટન. ત્રીજો ક્ષણિક સ્થિર હોય ત્યારે તે ઉચ્ચતમ બિંદુએ ફેંકેલો છે, આમ ઉપર જતા જતા વેગ ઘટતો હોય, ઉપર ક્ષણિક સ્થિર હોય, ખરેખર સ્થિર નથી, એ વેગ બદલાવે છે, વેગની દિશા બદલાવે છે. તેથી ટોચ ઉપર હોય ત્યારે, ક્ષણિક સ્થિર હોય ત્યારે પણ એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે,
વજન બળ જેટલું અધો દિશામાં 0.5 ન્યૂટન જેટલું. જો લખોટી સમછીતી સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવ્યું, આમ 83 લખોટી ફેંકેલી હોય તો તમારો જવાબ જુદો હોત? ના, જવાબ તો આ જ. કારણ કે લખોટી ઉપર તરફ ગતિ કરે કે ગમે ત્રાસી ગતિ કરે, એના ઉપર વજન બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો અધો દિશામાં જ નીચે તરફ જ લાગવાનું છે. તેથી ગુરુત્વાકર્ષણ બળ 0.5 ન્યૂટન અધો દિશામાં જ હશે. તેથી આ દરેક પ્રશ્નનો જવાબ 0.5 ન્યૂટન જેટલું બળ, અને એ કઈ તરફ? નીચે તરફની દિશામાં. તેથી બધામાં આટલો જવાબ. ચાલો, ત્યાર પછી સ્વાધ્યાય 5.3 એમાં કેટલાક પ્રશ્ન આપેલા છે, એના જવાબ મેળવીએ. સ્વાધ્યાય 5.3 નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા શોધો. પથ્થરનું દળ આપેલું છે 0.1 કિલોગ્રામ. 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર ઉપર કેટલું બળ લાગશે? આ બળનું માન અને દિશા બંને આપણે મેળવવાના છે. પહેલો કિસ્સો છે એ સ્થિર રહેલી ટ્રેનની બારીમાં તેને પડવા દીધા પછી તરત, ટ્રેન સ્થિર છે, બારીમાંથી એને પડવા દે ત્યારે હવામાં હશે. હવામાં એના ઉપર લાગતું બળ mg જેટલું. m દળ 0.1 ન્યૂટન ને g 10, તો 1 ન્યૂટન જેટલું બળ લાગશે. કઈ તરફ? અધો દિશા. તેથી સ્થિર ટ્રેનની બારીમાંથી તેને પથ્થરને પડવા દઈએ ત્યારે, પડવા દીધા પછી તરત એના ઉપર 1 ન્યૂટન બળ અધો દિશામાં લાગતું હશે. આ પહેલા પ્રશ્ન એનો જવાબ. બીજો પ્રશ્ન બી, 36 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી, ટ્રેન અચળ ઝડપથી ગતિ કરે છે, બારીમાંથી પથ્થરને આપણે ફેંકીએ પછી તરત, મુક્ત કરવાનો, મૂકીએ પછી તરત, તો બારીમાંથી જેવું ટ્રેનની બહાર એને મૂકીએ ત્યારે તરત જ આટલું જ બળ લાગશે. F બરાબર mg. હવામાં હોય ત્યારે વજન બળ mg જેટલું બળ એ 1 ન્યૂટન, અને આ જ રીતે અધો દિશામાં, નીચે તરફની દિશામાં. ત્રીજો પ્રશ્ન સી, 1 મીટર પર સેકન્ડ વર્ગથી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, ટ્રેન પ્રવેગિત છે, એ પ્રવેગિત ટ્રેનની બારીમાંથી પડવા દીધા પછી હવામાં જ છે, ને હવામાં હોય ત્યારે બળ વજન બળ જેટલું જ લાગે, 1 ન્યૂટન જેટલું અધો દિશામાં જ લાગશે. જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં પદાર્થ m દળનો પદાર્થ હવામાં હોય ત્યારે એના ઉપર જતો હોય, નીચે જતો હોય, આમ ત્રાસો જતો હોય, એ ગમે દિશામાં ગતિ કરતો હોય, એ હવામાં હોય ત્યારે એના ઉપર અધો દિશામાં વજન બળ mg લાગે. તેથી ત્રણેય કિસ્સામાં 1 ન્યૂટન અધો દિશામાં. ચોથો કિસ્સો, 1 મીટર પર સેકન્ડ વર્ગના પ્રવેગથી, પ્રવેગ એ 1 મીટર પર સેકન્ડ વર્ગ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય ત્યારે, ટ્રેનનું તળિયું છે, સમજો કે એની અંદર આ પથ્થર પડેલો છે, તો એના ઉપર અધો દિશામાં વજન બળ mg અને ઉર્ધ્વ દિશામાં સંપર્ક બળ r, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, આ બંને પોતાની અસર નાબૂદ કરશે. ટ્રેન એ પ્રવેગથી ગતિ કરે છે તો એના ઉપર લાગતું બળ F બરાબર ma. દળ m કેટલું છે? 0.1, અને પ્રવેગ 1 છે તો બળ 0.1 ન્યૂટન જેટલું લાગશે. સમક્ષિતિજ દિશામાં, સમક્ષિતિજ દિશામાં 0.1 ન્યૂટન જેટલું બળ લાગતું હશે. બરાબર. તેથી F બરાબર ma મુજબ સમક્ષિતિજ દિશામાં 0.1 ન્યૂટન બળ હશે.
આમ પ્રવેગિત ટ્રેનની ના તળિયે જ્યારે એ પથ્થર હોય ત્યારે તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલા પથ્થર ઉપર લાગતું બળ 0.1 ન્યૂટન એમ એ દળ છે 0.1 અને પ્રવેગ 1 છે 1 ગુણ્યા 0.1 એટલે 0.1 ન્યૂટન જેટલું બળ સમક્ષિતિજ દિશામાં બરાબર આટલું બળ એ અનુભવશે। તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો અને એના આ જવાબો છે રેડી। તો આજે અહીંયા સુધી રાખીએ, આવતા લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ વધશું। બળનો આઘાત, બળના આઘાતને અનુરૂપ એક ઉદાહરણ અને આ સ્વાધ્યાયના 2 પ્રશ્નો એના જવાબો આજે આટલું રાખીએ બરાબર। ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અને એને અનુરૂપ દાખલાઓ એની ગણતરી આપણે આવતા લેક્ચરમાં કરશું બરાબર। તો સારું, આજે અહીંયા સુધી રાખશું। નમસ્કાર।